તો રાસ રમતી હતી યમતણી જીભ પર જણન પદનું પૂર જણકાર થાતા આઈ સચર ને જચર સૌ મુગ્ધ બનતા હાલમાં સંગ દઈ ગીત ગાતા તો રાસ રમતી હતી યમતણી જીભ પર અણજાણ પદનું પૂર જણકાર થાતા આઈ સચર ને જચર સૌ મુગ્ધ બનતા હાલમાં સંગ દઈ ગીત ગાતા અન નર નરાધીશ જગદીશ રીજા હતા એવા અમતણા એ ઝરણા સુકાયા તારા ખોળ લે ખેલવા બાળ ને માવડે યાદ તર સોડમાં જોગ માયા યાદ તર સોડમાં જોગ માયા આકરુની ધીંગી ધરતી એમાં જ્યારે ભરવાડ સમાજના 102 દીકરીઓના સમૂહ લગ્ન મહોત્સવ નામી અનામી બધાય મહેમાનો છે આમાં કોના કોના નામ લઉં હાવ અજાણ્યું શહેર છે દાદામાં ક્યાંક ઓળખીતા નીકળે ત્યારે બધાના આમંત્રણને માન આપી મારે જે વાતું કરવી છે આયા પણ લીંબડી ડીવાયએસપી ચેતનભાઈ મુંદવાના આમંત્રણને માન આપી અને જ્યારે મારે આવવાનું છું છે ત્યારે આકરુની ધરતી એટલે નકળંગ ધામ જ્યાં ઠાકર દ્વારો છે એટલા માટે મને ત્રિભુવન ગૌરીશંકર વ્યાસની આ કવિતા સાહેબ યાદ આવે તો ભગત નરસિંહ જ્યાં નાચિયો નેહમાં અનયા સંપદા પામ્યો જ્યાં સુદામો આયા વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા સતીને સંતનો છે વિસામો આઈ ભગત નરસિંહ જ્યાં નાચિયો નેહમાં અને એવો સંપદા પામ્યો જ્યાં સુદામો ભાઈ બનાય કેવી હોય અને મિત્રતા કેવી હોય એક દ્વારકાનો હોનાની નગરીનો રાજા અને એક ગરીબ સુદામો બ્રાહ્મણ હતો પણ પોતાના પિતાંબરનું ભાન ભૂલી અને ત્રિભુવન જેમ કહેતા કે બધ ભરી લીધી ભગવાને આનું નામ મિત્રતા છે એમાં કોઈ દી ભાઈ બંધાઈમાં મિત્રતામાં ગરીબાઈના ગમીરાઈના કોઈ દી ભેદભાવ ન હોય એવી ભાઈ બંધાઈ ગુજરાતમાં નિભાવી છે અને પોતાના ચારિત્ર માટે થઈ અને એક દો વઢવાણના ભોગાવામાં બોલાણો કે તરવરિયા તોખાર તારું હયું ફાટ્યું ને હસલા હવે તો મરતા રાખ અંગાર મારા ગામતરા ગુજરાતના તા તો જમણા પગેથી અગ્નિ લાગી આવી દીકરીઓ આ ધરતીમાં થઈ છે ત્યારે મને આ યાદ આવે દુહો આઈ ભગત નરસિંહ જ્યાં નાચિયો નેહમાં અને એવો સંપદા પામ્યો જ્યાં સુદામો વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા સતીને સંતનો છે વિસામો અન ગામ ગામે હજી ઉભા છે થાંભલા બધા વાટ જોઈ જૂથની ગામ જાપે ભલી ભારતે બોમની વાંદ તન માવડે ધન હો ધન આ ગુર્જર ધરણી તન ધન હો ધન ગુર્જર ધરણી અન કડક ધરતી જહા ખડકની આકરી અન ડુંગરા ડુંગરી ને કરાડો આઈ મુકુટ સા મંદિરો ગાદતા સિર ધરી ગજવતા ગગન ઊંચા પહાડો જે આકરુના પાદરમાં પગ મૂકો અને જેની ધજાયું આપને ફડાકા લીધી હોય એવો ઠાકર આકરુમાં બિરાજે છે ત્યારે મને આ કવિતા યાદ આવે આઈ કડક ધરતી જહા ખડકની આકરી અને એવા ડુંગરા ડુંગરી ને કરાડો આઈ મુકુટ સા મંદિરો ગાદતા સિર ધરી ગજવતા ગગન ઊંચા પહાડો અન ગીર ગોરંભતી ગાય છે નેહમાં આયા ગીર ગોરંભતી ગાય છે નેહમાં અન ખળકતી દૂધની પીયુષ જરણી હે ભલી ભારતી ભોમની બંધુ તન માવડે હરિ ધન હો ધન
આ ગુર્જર ધરણી તન ધન ધન ગુર્જર ધરણી. અને હું કાયમ કહું છું બેટા કોઈ દી બાપ ન થાય. દુનિયાનો બાપ તો મારો ભોળોનાથ મારો શિવ છે. ત્યારે મને યાદ આવે કૈ નમામી સમી સામ નિર્વાણ રૂપમ વિભુગાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશવાસમ ભજેહમ. તો નિરાકાર મોકાર મૂલમ તુરીયમ અનગિરા જ્ઞાન ગોતીત મીસમ ગિરીશમ એકરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારમ નતો હમ ગુણાગાર સંસાર પારમ નતો હમ ગુણાગાર સંસાર પારમ નતો હમ. દીવો આડી વાટનો પડવાનો દીવો પડવાનો દીવો આડી વાટનો અને અમારા કુળમાં ઈ કરેલ હોય પણ તો જવા દેતી નહીં જોગણી. અરે રે તું તો લાખે વાતું એલા કોઈને ખેતર વાડ્યું અનવાળી કોઈને કામ કરાશ પણ આયા કોઈને ખેતર વાડ્યું અને આયા કોઈને કામ કરાશ પણ આકાશી રોજી ઉતરે. અરે રે મારો નકલાગ દેવીદા ભાઈ ધન નથી માંગતો પણ દ્વારકા વાળા પણ મારા માધવ નથી માંગતો અને હું તો કરોડ રૂપિયા કીર્તાર પણ એવો વખતે અમાણો વ્યવહાર. અરે રે તું તો હાચવી દેજે સાંભળા.
બંધાણ પણ આયા રણજીતા પણ આયા રણજીતણ કંકણ બંધાણ અનવળી પુતાર પુતર વધાયું સાવ પણ એતણ ટાણા હરખરા અરે રે એમાં કોણ જો રંગ ને કોણ રા દેવોની આગળ દૂત અનવાળી રૂપાળા કાયમ રીએ પણ આ તો ભેળા રાખે ભૂત અરે રે મારો કૈલાસ વાળો કાગડા घम 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 का गुगरू का ढोलू का ढमका को वादू हम का डम 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 का डम 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 का डमरू का शंका मृगमुद पंका घम 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 का गुगरू का ढोलू का डमका हो अत हमका हर हर महादेव महादेव हर हर महादेव महादेव मुदुआ साहेब डायरो हाव थीजी गेलो છે આમાં શું કરવું યાર કહું તૂટે કડિયા તણી આ તો અંગની ઉંડડિયા મારા ગળા નામ એકાદો હાકલો તો કરો યાર અમે ક્યાં કહીશી તમે આવીને 2-2 કરોડ કે 1 લાખ 2-2 લાખ ઉડાડો એમ એ તો હોય તો ખોળ કરવાની હોય બાકી આનંદ કરવાનો હોય પણ ક્યાંક પડકારો તો કરો તમને ખબર પડે આ બધું ખબર નથી પડતી કે અમારી સામે કોણ બેઠું છે કોણ નથી બેઠું યાર એટલે મારા ગળાના હમસે 2 હાથ ઊંચા કરીને આમાં તાળીયું પાડો ભગવાન શિવને મારે યાદ કરવો છે અને એવા આશીર્વાદ આપે જગદંબા શિવ અને શક્તિ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય એમાં અડધા એક પાડ્યો એટલો ભરોસો છે કે દેવતભાઈ બોલે બધું બરોબર જ છે એમાં એકચ્યુઅલી કઈ કરવાનું ન હોય આભાર તમારો યાર કારણ કે આ બધું માલકુર થી આવે દાતારી છે ને ગુમડાની રૂજ ટાઢિયા તાવની ટાઢ દિલની દાતારી ચિત્તની શાંતિ આ બધું અંદરથી આવે આના ઇન્જેક્શન નો તમે 2 લાખ રૂપિયાનો ઘોળ કરો 2 ઇન્જેક્શન મારી દો તો એને પરો થાય એ તો કહું તૂટતી હોય સાલું કઈ કરી લેવું છે એનું કામ છે આમાં અને એટલા માટે ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर महादेव महादेव हर हर महादेव महादेव हर हर महादेव महादेव हर हर महादेव महादेव भयंकर भूतल नाथ यदंकर तय नग दय भण के तल जंबर बांधाई भंकर बब गंगण भूत भयंकर भूतल नाथ यदंकर तय नग दय भण के तल जंबर बांधाई भंकर राजत जंगर पाव गते
બોલ્યો ડડાંકાર ડડાંકાર શંકર તે કૈલાસ હરે પરમે હરમોદ ગરીબ સુપાલન કામ પ્રજાલન નાચ કરે ભાગ નાખતા હાલિયા સુરા લડવા મેદાન માથે માંડિયા ભલાણ ઘોડા ઘૂમે ગામ હાણે ઠગાડી તાળુયું બોલે મનાની કાળિયું શિવ છોડિયા ડમરી જાણે મામલો મેદાન એજ્યુકેશન ઇઝ ધ બેસ્ટ વેપન આ યુગમાં ભણતર ઈ જ મોટું હથિયાર છે ડીવાયએસપી સાહેબ પણ હું ઘણીવાર કહું છું કે જ્યારે રાજા સાહેબ 1947 ભારત આઝાદ થયો આઝાદી નહોતી મળી એ સમય ટાણું એવું હતું કે ધર્મના ધીંગાણા કરતા હતા 18 વર્ણના યુવાનોના ઇતિહાસો છે આયા જેને ગાય માટે થઈ બેન દીકરી માટે થઈ પોતાના હિમાડા માટે એમને એટલી જ ખબર પડે કે આપણો ફોટો આવી જવો જોઈએ લાઈક થઈ આપણે થઈ અને જેને પોતાના પ્રાણ આપ્યા એ મર્દો માટે આ ગીતો ગવાતા
અંદરો અંદર બાંધી લેવાના ને આજ તારીખ 27/2/2024 પણ 27/2 એટલે તમને ખબર છે, ન ખબર હોય તો કહી દઉં કે ચંદ્રશેખર આઝાદ આપ જાણો છો એવો ક્રાંતિકારી જેની આજ પૂર્ણ તિથિ છે, એને લાખ લાખ અને સત સત વંદન છે મારા ચંદ્રશેખર આઝાદ ને. આઝાદ હું ઓર આઝાદ રહુંગા. આવો જેને પડકારો અંગ્રેજી હુકુમતની સામે કર્યો તો બ્રિટિશરોની સામે, એ વાત આગળ ઉપર કરું પણ એટલા માટે આ મર્દોના ગીતો મને યાદ આવે છે કે જેને ક્રાંતિકારીઓ કે કોઈ વીરવર પુરુષો જેને પોતા માટે નહીં, માતૃભૂમિ માટે, કોઈ બેન દીકરી માટે, કોઈ ગાને ગવત્રી જે તે સમય દુશ્મનોના ધાડા ઉતરતા, પિઠારાના પાળ ઉતરતા, તેથી આવા ધીંગાણા થતા. હવે તો કાયદો કાયદાનું કામ કરે છે, પણ એ સમયમાં ગીતો લખાણા અને ગવાણા છે ત્યારે હાક નાગતા હાલિયા સુરા લડવા મેદાન માથે માંડિયા ફલાણ ઘોડા ઘૂમ ઘમ હાણ ઠગાડી તાળુયું બોલે મંડાણી કાળુયું જેવું ધૂળિયા ડમરી જાણે મામલો મેદાન, ડમરી જાણે મામલો મેદાન. બાદે તંબાળું જોરાળો દૂધ હુકળે કપીદા વાળા ચડા સેન મેઘ માળા બાળા કારી સાર ઉદરા વડાળા ગાજે બાળા કારી સોમ ધારી હલા ફતી લાયો ધળ પદમાં ઢાળ. આજે ગીત હું ગાઉં છું અહીંથી. 22 જાન્યુઆરી ભગવાન રામ અયોધ્યાના મંદિરમાં બિરાજમાન થઈ ગયા. આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ જે મંદિરના પાયાનું મુહૂર્ત કરી અને ભગવાનનું જબરજસ્ત મંદિર બનાવી રામને 22 જાન્યુઆરીએ જ્યારે બિરાજમાન કર્યા રાઘવેન્દ્ર સરકારને, ઈ મર્યાદા પુરુષોત્તમ રામ આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ. પોતાના સોમાન માથે કોઈ લાંબી આંગળી કરે તેથી હું કોણ છું એ પદ ભૂલવાનું હોય એમ મર્યાદા પુરુષોત્તમ રાઘવે તેથી ધનુર્ધારીએ લંકાના પટાંગણમાં જઈ ભગવતી જાનકીનું હરણ થાય અને પોતાના સોમાનની લડાઈ માટે થઈને ભગવાને જ્યારે લંકાના કાંગરા ઘેર્યા તેથી આલાકમાં બારોટ નામના કવિ આ ગીતમાં લખ્યું છે, કેવો લાગે છે મારો રામ. બાદ ધંબાળા ઝોરાળો સુધ હુકળે કપીદા વાળા સેડા સેન મેઘ માળા બળાકારી સાર ભૂદરા વડાળા ગાજે બાળાકારી જોમ ધારી હળા ફતી લાયો ધળ પદમાં અઢાર. કરંતા કેહરી નાદુ હાલિયા હુકારા કરી દહો દિશા ધરા ગઢા લંકરાદુ હાર લડવા ઉઠિયા હામા લંકે સરા જૂત ભારી જોમ ધરા ધળે બને આવ્યા તો ધાર. હવળું હુકવા લાગી હાથીડા હુકલ્યા જાણે ગગને ગુજાર આકોટા ફાકોટા દેતા ભલકારા લલકારા મારવા મારવા ધણી લાગી લીલી લહેર. ભુજાળી ભવાની દેવી રણ મે રગત પીતીની સિરી પ્રખંડા દેવી કરવા ફરાળ હવળા હવળા ઠેક બેવળા છોવળા દેતા કાળા કાળા હામ 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 મંડાણા કરાળ. બલ બલ બલકારા અબધી ઉઠિયા દેવા માંડવે હાલિયા સુરા માલવા ને મોત હેમાળા ભણેથી શિવ હાલિયો ધીગાણું જોવા અજો કહે આજ રણ મચાણો સંગ્રામ. આયા મેં કીધું એમ નામી અનામી બધા મહેમાનો છે, કોના કોના નામ લઉં. પ્રભુભાઈ અમારે અમદાવાદથી આમ તો વતન આકરું છે, એમનું ગામનું નામ જ આકરું છે યાર. આકરું એટલે આપણો ગુજરાતી વર્ડ છે આમ મજબૂત એટલે. અને આયા સચિતાનંદ માધવાનંદ જે વાત કરી અહીંથી રણછોડભાઈએ, આ તપોભૂમિ છે. આયા ઠાકર દ્વારો છે, તપોભૂમિ છે. અને હું એમ કહું છું કે ચેતનભાઈ આમાં ક્યાંક આશીર્વાદ હોય છે, એની કૃપા વગર જગતમાં કાંઈ થતું નથી. નો મેટર હાઉ હાર્ડ યુ ટ્રાય ઇન લાઈફ યુ ગેટ સક્સેસ ઓનલી ઇફ ગોડ સાવરજી બ્લેસિંગ. જેના આશીર્વાદનો પંજો પડી જાય ને, બાકી વહેલા તો ઘણાય જાગે છે, બધા મહેનત આપણાથી જાજી ઘણાય કરે છે, પણ કૃપા વિના જગતમાં કાંઈ ન થાય. આ પ્રભુભાઈના જે વાત કરી 51 લાખ રૂપિયાની ભગવાન બાવડે બળ આપે ને તો દઈ શકો. હું ઘણી વાર કહું છું નાજીદની ગઝલ ખરેખર તો હાવ ખાલી છું, છતાં ભરપૂર લાગુ છું. શું કામ? તમારામાં કાંઈક હોય ને તમે ક્યાંક આપી શકો તો માનવું તમારા ઉપર ઠાકરની દયા છે, ભગવાનની માતાજીની આશીર્વાદ છે. એવા જ અમારે રાજકોટમાં જેને 27 વર્ષ સુધી કોર્પોરેટર તરીકે ફરજ બજાવી અનિલભાઈ રાઠોડ પણ છે આયા. કોના કોના નામ લઉં? અમારે ચેરમેન સાહેબના દીકરા એટલે રવિભાઈ મારા મિત્ર છે આયા. પોપટભાઈ રજૂઆત કરી, જીતુભાઈ કરી, હજી દિગુભા છે, નાથુભાઈ છે, બધાને આપણે સાંભળવા છે. પધારો રઘુગણભાઈ. ત્યારે મને આ યાદ આવે છે, આ ગીત, આ બે કડી યાદ આવે આયા. હક નાખતા હાલિયા સુરા લડવા મેદાન માથે માંડિયા પલાણ ઘોડા ઘૂમ કમહાણ હક નાખતા હાલિયા સુરા લડવા મેદાન
સાથે માંડિયા પલાણ ઘોડા કોણ કામ હાડ તગાળી તાળિયું બોલે મનાણી કાળિયું જીવ ધૂળી ડમરી ધાણ મામલામાં દાન आई भुजाली भवानी देवी रण में रगाती पीती निसिरी प्रखंडा देवी कारवा फराळ अवळा हवळा ठेक धवळा छोवळा देता काळ काळ हम हम मंडळा कराळ हम हम मंडळा कराळ आई बल बल्ला बल कारा याबती उठिया देवा मांडवे हाली असुरा मानवान मोत हमारा भणती शिव हालियो धिगाणु जोवा आजो कहे आज रण मताडो संग्राम तंबाड़ू जोराला दूध हुकला कपीता वाला चढ़ा सेन मेघ माला वाला कारीसार उदरा वडाला गाते बाला कारी जोम धारी वाला पति लायो दाल पदमा डार था तो करंता केहरी नाद हालिया हुकार करी दहो दिस घरा कटा लंगरा दुहार रगता पाली खपराली भीमराणे भाली मामायाली परचावाली प्रेमाली जय जय मसुराली धाबली डाली बूठी बाली बिरदाली माँ बूठी बाली बिरदाली वावड़े मां तलकता सोरू तने उभीन रेजे एक घड़िए दाबली लाई धोड़ दे मोगाल लाजू रबराज लाजू राखबायण वखत वेली आवजे मां वखत वेली आवजे मां वखत वेली आवजे રણ જીતાણ કંકણ બંધણ અને પુત્ર વધાયું સાવું ત્રણ ટાણા હરખરા એમાં કોણ રંક ને કોણ રાવું જે લગ્નના પ્રસંગે આપણે મળ્યા છીએ એ દીકરીઓના લગ્ન છે આ સમૂહ લગ્ન જીવનમાં ત્રણ ટાણા એ મરદ માણા હોય દાતાર માણા હોય ગરીબ માણા હોય કે અમીર માણા હોય એના જીવનમાં ત્રણ ટાણા હરખના એવા આવે છે રણ જીતણ કંકણ બંધણ અને પુત્ર વધાયું સાવા ત્રણ ટાણા હરખરા એમાં કોણ રંક ને કોણ રાવ ગરીબના ઝૂંપડે ઢોલની દાંડી ઢોલ માથે દાંડી પડે તો હરખ એટલો જ હોય અને મોટો હવેલીમાં રહેવા વાળો માણસ હોય એના દીકરીના લગ્ન હોય તો આ ઢોલની દાંડી વાગે તો એ બરાબર જ હોય એના આનંદ એટલો જ હોય એટલે આ દુહો કીધો છે પણ મારે જે આપને વાતું કરવી છે આયા લગ્નનો અવસર છે અને લગ્નના ટાણે મળ્યા છે એક બે વાતું કરવી છે કારણ કે બહુ જાજી વાતુમાં તો હવાર પડી જાય આયા પ્રસંગો એક બે કેવા છે ઠાકરના મારે પણ એ પહેલા લગ્નનો માહોલ છે ત્યારે એક બે લગ્ન ગીત મને અહીંથી યાદ આવે પછી આગળ ઉપર અહીંથી વાતું કરું કારણ કે પ્રસંગ લગ્નનો છે આયા અને
જીતુભાઈ કીધું એમ કે બાપ ક્યારે રૂડો લાગે છે રડતો, કે જ્યારે પોતાની દીકરી સાસરે જાતી હોય ને ત્યારે બાપ રૂડો લાગે છે, બાકી પુરુષ રડતો કોઈ રૂડો લાગે નહીં એની આંખમાં. અને હું તો એમ કહું છું કે સત્ય ઘટના છે, આ બધા સમજદાર માણસો છે, ભલે હાકલો નથી કરતા પણ હશે સમજદાર, એવું મારું માનવું છે. સમજદાર છે આયા. પણ એક દીકરીની જાન આવેલી, આમ તો બે જાન આવેલી, અને બે ફૂઈ પાછળ ભત્રીજી એટલે ભાણેજ પરણવા આવેલા. ગામના પાદરમાં મુધવા સાહેબ ઢોલની માથે દાંડિયું પડી છે, ગરવા હાથે જાનડિયું ગીત ગાય છે, અને જાનું પરણવા આવે છે. અને આ બાજુ બ્રાહ્મણે, આપ જાણો છો આપણા હિન્દુના નિયમ પ્રમાણે કન્યા પધરાવો સાવધાન કરીને પડકારો કર્યો, પણ જવતર હોમવા માટે દીકરીનો ભાઈ નથી. બાપ ઉપાધિ કરે છે કે ભાઈ ક્યાં દીકરીનો. બીજાને કીધું ને કાકાના દીકરાને કે ક્યાં વયો ગયો, ક્યાં છે, આ ખબર ન પડે. માંડવામાં જવતર હોમવાની તૈયારી થઈ ગઈ છે. આ બાજુ સાતી હુંદીના ઘૂમટા તાળી અને ધીરા 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 ડગલા દેતી દેતી આ દેશની દીકરી પરણવા આવે છે. હવે ઉગાડા મોટે મેરેજ થાય છે, લગ્ન થાય છે. એક જમાનો, એક સમય દિગુભાઈ એવો હતો કે મર્યાદાનો ઘૂમટ તાણીને દીકરી માંડવી આવતી હતી. અને તેથી જવતર હોમવા વાળાની વાત આવી કે જવતર હોમવા વાળો ભાઈ નથી આયા. ભાઈ ક્યાં છે, ભાઈ ક્યાં છે? ખબર પડી ગરધણીને કે તમારા દીકરાનું એક્સિડન્ટ થયું છે, કે જોજો જાન આવી છે, બે જાનું પરણવા આવી છે, કોઈને ખબર ન પડવા દેતા. બે મારા ભાણે જ પરણવા આવ્યા છે આયા. અમુક સમાજના જીતુભાઈ નિયમ છે, ફૂઈ પાછળ ભત્રીજી દેતા હોય એટલે ભાણે જ પરણવા આવેલા બે ઢોલની દાડીઓ વાગતી હતી, જાન માંડવે પૂગી ગઈ. અને ખબર પડી કે એક્સિડન્ટ થયું છે. પોલીસ આવી, એને કીધું કે આમાં મામા બની ગયું છે. સાંભળજો આ દેશનો બાપ કેવો છે. આ બાજુ દીકરી પરણવા માટે માંડવે આવે છે, અને આ બાજુ પોતાનો એક ના એક દીકરો. આહિર સમાજની આ બહુ સત્ય ઘટનાનો પ્રસંગ છે. આજથી 30 વર્ષ પહેલા બનેલી આ સત્ય ઘટના છે. અને માંડવામાં દીકરી પરણવા આવે, જ્યાં પગ મેલે માંડવામાં, ત્યાં બાપના કાને ખબર પડ્યા કે તમારો દીકરો દુનિયામાં નથી. પોલીસને થાણું જ આવ્યું, તેને કીધું બાપા તમે જાણો છો ને કા કે તો બિનવારસી કરીને લાશને તમારા પોલીસ સ્ટેશનમાં રાખો, હું મારી દીકરીની જાન વળાવી અને એને લેવા આવું છું. જોજો મારા ભાણે જ પરણવા આવે છે. આજ મારાથી બીજું બોલાય નહીં. બે આવે પરણવા માટે, ઢોલ વાગે છે, મારા ભાણે જ છે, અને મારાથી કઈ બોલાયું છે નહીં. પણ રાખો તમારા પોલીસ સ્ટેશનમાં, હું આ જાન વળાવી અને બે આહુડા બે દીકરીના દીકરાના ભેળામાં પાડી દઈશ. હવે હા બોલજો, જાન પરણવા આવી છે, ભાઈ ક્યાં, ભાઈ ક્યાં? દીકરી માંડવામાં નજરું કરે છે, પોતાનો ભાઈ દેખાતો નથી. બેટા એ કામે ગયો છે, તારા ભાઈની તને ખબર છે. એમ કરી અને કાકાના દીકરાને કીધું લે બાપા તું જવતર હોમી દે. કાકાના બે દીકરાએ જવતર હોયમાં ચોરીએ ચડેલી દીકરી ફેરામ પૂરા કરે છે. આજ પણ જે માંડવામાં લગ્ન થાય એમાં જવતર હોમાં છે, એટલે મને આ પ્રસંગ યાદ આવ્યો. એ જવતર હોયમાં દીકરી ફેરા ફરી અને વળાવાનું ટાણું આવ્યું, જાનું વળાવાનું. જાનું હિમાડા હુંદી ઝાપા હુંદી દીકરીનો બાપ જાનને વળાવા જાય છે. પાપણનો પડદો ભીનો નથી થવા દીધો. કોઈને ખબર પડી જાય તો, કોઈને ખબર પડી જાય તો એ ધીરા 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 ડગલા દેતો દેતો ગામના ઝાપે પૂગ્યો. પછી બે વેવાય હતા ને, એને એક બાજુ બોલાવીને કીધું તમે રોકાજો, જાન ભલે વહી જાય, તમે રોકાજો. કાં કે હજી મારા દીકરાને શમશાન સુધી પુગાડવાનો છે, તમે રોકાઈ જાજો. ઘટના ઘટી ગઈ, એને તો એક દી બે દી થઈ ગયા, પણ મેં કીધું કે જ્યાં સુધી મારા ભાણે પરણીને પાછા ન વ્યા જાય ત્યાં સુધી આ ખબર નથી પડવા દેવી. આ રૂડા લગ્નના માહોલને મારે શોકમાં બદલવો નથી. અને તેથી બે વેવાઈને રોકી અને જાનને વળાવી અને પછી કીધું કે હવે દીકરીના અને દીકરાના આહુડા ભેળામાં પાડીશ. આ બાપની ત્રેવડ છે, જેના હૈયા જેના કાળજા વજરના છે, પથ્થર મૂકી મૂકી અને જેને સાહેબ આવા સમર્પણો કર્યા છે. માનું સમર્પણ તો હોય, માં બે આહુડા ક્યાંક પાડી લે તો જીતુભાઈ બાપે બે આહુડા પીધા છે. બાપનું સમર્પણ દુનિયામાં જેવું તેવું નથી. આજે આપણા ધરોહરના લગ્ન હતા ત્યારે મારે એક બે લગ્ન ગીતની મને કડી અહીંથી યાદ આવે છે. હવારમાં જે દીકરીઓ લગ્નના માંડવે જાય છે ત્યારે મને એક બે કડી યાદ આવે. આપણા લગ્ન ગીતો કેવા હતા કે કોયલ બેઠી આજ જાંબાલી જાની ડાળ, એ મારો મોરાલિયો બેઠો રે ગઢુને કાંગરે માણરા હોશીલા વીરા તમે કોયાલ ને ઉડાડો આ પાણ
અંતરિયા વીરા તમે કો જાન ને રે ઉડાડો આપણ દે એવી કોયલ માંગે તો ડલાની જો મારી કોયલ માંગે એવી કોયલ માંગે કડલાની જો મારો વરરાજો માંગે રે લટી જેલ હોશીલા વીરા તમ કો જાન ને રે ઉડાડો આપણ દે અંતરિયા વીરા તમ કો જાન ને રે ઉડાડો આપણ દે કોયલ માંગે મારી કોયલ માંગે ગાય કાંબિયું ની જોડ મારી કોયલ માંગે આજ કોયલ માંગે કાંબિયું ની જોડ મારો વરરાજો માંગે રે લટી જેલ લાડવી માળા હોશીલા વીરા તમે કોયલ ને રે ઉડાડો આપણ દે અંતરિયા વીરા તમે કોયલ ને રે ઉડાડો આપણ દે આ તો દીકરાના લગ્ન ગીત છે દીકરી દીકરાના પણ જે ઘરમાંથી દીકરી પરણીને જાતી હોય મધુઆ સાહેબ દીકરી સાસરે જાતી હોય ને ત્યારે બહુ ગુજરાતી જૂના મૂવીઝનું આ ગીત છે કડી સંભળાવું આપને દીકરી માટે કીધું છે જે દીકરી પરણીને જાય છે એના માટે વિરાયા તો લીલુડી વનરાયું કેરી જોને પારે વિરાયા તો લીલુડી વનરાયું કેરી જોને પારે વળી દીધી એને અજાણે પરદેશ એનું કોણ છે દીધી એને અજાણે પરદેશ એનું કોણ છે
બીજો ને પારે અડી પોપટભાઈ આથી યાદી કરાવી હાંજના ફેરા હોય હાંજની જાનું હોય હવે ઓડી મર્સિડીઝ BMW આ રેન્જ રોવર આ બધી ગાડીઓ હવે આવી તેથી તો ગાડામાં જીતુભાઈ જાનું આવતી હતી ધોળા ઈંડા જેવા બળદિયાના ડોકે ઘૂઘરા વાગતા આવતા હોય ઇન્દ્રની અપ્સરાઓ નાટારંભ કરવા ઉતરી હોય એવું વાતાવરણ લાગે ને ગાડાના કઠોડામાં બેઠી બેઠી ગીત ગાતી હોય અને આ માવડિયું વાટ જોતી હોય હવે ઇલેક્ટ્રોનિક નગારા આવ્યા તેથી તો નગારાની દાંડિયું પડતી હતી ગામમાં રામજી મંદિરમાં ઝાલરું વાગે અને શું ગીત ગવાતા આપણી માવડિયું કેવા ગીત ગાતી એવી હાંજો રે એ પડી ને ઝાલર વાગી એવી હાંજો રે એ પડી મારી લાડકડી ના વરવેલા આવો માણારા મારી લાડકડી ના વરવેલા આવો માણારા ભાઈ 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 આ રાજકોટ વરનારે એ દાદાની પાસે રૂપિયા આ પૈસા મુદવા છે બધા આગળ થોડા હોય માલ હે તો મોહબ્બત હે યાર ઘણા વાતો કરતા હોશિયારી બહુ જાજુ ભણી ગયા હોય ને હું ઘણી વાર કહું છું ડાયરામાં એકચ્યુઅલી રૂપિયા હાથનો મેલ છે બધાને હું માતાજીના હમદેને કહું છું લોન ન કરાવતા રોકડે ગાડી લઈ લીજો યાર જે મેલના દીકરા છે ને એને રોકડે જ લઈ લેવાય એને એક બેંકની લોન જ ન લેવાય ગાડી ગમે લેવી હોય એમ નહીં પણ પૈસા અને પૈસા વગર બે વચ્ચે આપણે જીવવાનું છે મની ઇઝ નોટ એવરીથિંગ બટ એવરીથિંગ નીડ્સ મની બધાય વચ્ચે આપણે સમાજમાં રહેવું છે ક્યાંક આહુડું પાડે એવા સંબંધે બે બનાવજો ત્યાં પૈસાને ગોણ ગણજો કે આ મારા ખાનદાન છે આની યારે સંબંધ રાખવા જેવો છે ત્યાં પૈસા આગળ દોડતા નહીં પણ હવે સાંભળજો આ કડી કે પૈસા ન હોય તો ગામમાં કોઈ એમ કે આ સગવડતા વાળો માણસ છે ત્યાંથી પૈસા લઈ લો પણ જાણ જોજો હો મોડી ન જાય આ લગ્નમાં હવે બધાને સગવડ થાય આમાં ઘણા પરિવાર એવા છે દીકરાના દીકરીના લગ્ન આવે ને મુદવા સાહેબ 2-5 વીઘા જમીન વેચવી પડે છે આવા પ્રસંગો આ ગામડામાં કાઢ્યાના દાખલા છે ત્યારે મને યાદ આવે વરનારે એ દાદાની પાસે રૂપિયા રૂપિયા એનો હોય તો તમે મૂંધવાને કહેજો એ મારી લાડકડી ના લાડકડી ના વરવેલા આવો માણરા ઝીણા ઝીણા રે મોતીનો હે માર આધીડો આ પરસ
બે દુઃખ બહુ ભેળું જોયું છે સાહેબ. અને હું ઘણી વાર કહું છું કે અમુક ભાઈબંધી દુઃખમાં થાય ને એ કોઈ દી ભૂલાય નહીં. હું પારસ અમે બે દુઃખમાં મળ્યા છીએ એટલા માટે મારે જાજી કઈ વાતને લંબાવી નથી. પણ ઝીણા ઝીણા રે મોતીનો હે માર આધીડો એની ઉપર છે કાંઈ કોનેરી અણગાર એની ઉપર છે કાંઈ ઉભેરી અણગાર. સુરત શહેરનું હોનું મગાય અમદાવાદી મોતી રે સાહેબા એવી ન થોડી કડાવો મારા આજ આપણા સુરત શહેરનું હોનું મંગાવો અમદાવાદી મોતી રે સાહેબા એવી ન થોડી કડાવો મારા એવી ન થોડી કડાવો મારા. સાહેબ આમાં બધા એવા જાણીતા ચહેરા છે. આપણો પ્રસંગ લગ્નનો છે એટલે હું આ ગીતો ગાઉં છું. લોક સાહિત્યની વાતો તો ઘણી બધી છે પણ પ્રસંગ અનુરૂપ ગીતો હોય તો મજા આવે. જીતુભાઈ અહીંયા સુખદેવભાઈ બેઠા છે, સુખાભાઈ આ પરિવારને હું મારું મોહાળ કહું છું, ઝાંપડા છે. અને હું ઘણીવાર મારા ડાયરામાં એક બે ડાયરામાં હું એનો ઉલ્લેખ કરેલો. અટાણે બીજા ન કરે એ એના ગુણ છે, મારા તો લોહીના ગુણ છે. એટલે હું પોપટભાઈ હૃદયથી કહું છું કે મારો જન્મ થયો જ્યારે આજથી 35-36 વર્ષ પહેલા, ત્યારે મારી આગળ પૈસા નહોતા. એટલે મારા નાન બાપુ અમારું સુરેન્દ્રનગરમાં એક જબરજસ્ત બાળકોનું હોસ્પિટલ છે સતાણી સાહેબનું, ત્યાં મને દાખલ કરેલો. અને સુખાભાઈના બાપુ એટલે અમારે લુગાભાઈ ઝાંપડા અને અમરીમાં. આજે તો કદાચ લુગાભાઈની તો હાજરી નથી, એ તો વયા ગયા હરગમાં. પણ મને દાખલ કરેલો મારી ખાલી 2-3 મહિનાની ઉંમર. મારી બાયા મને વાત કરેલી અને તેથી પૈસા નહીં આગળ. એટલે સતાણીના હોસ્પિટલનું 800-900 હજારનું કંઈક બિલ હતું આજથી 35-38 વર્ષ પહેલા. અને તેથી અમરીમાં એવું કીધેલું મુંજાતા ને અમે તમારી હારે છીએ, તમારે ક્યાં ઉપાધિ કરવાની છે. અને તેથી બિલે એને ભરેલું. આના અમે ચાહકો છીએ, આને અમે મરી ત્યાં સુધી ન ભૂલવી, અમારા લોહીના ગુણ છે. એટલે હું એને મારું મોહાળ કહું છું ઝાપડાને. મારી તે નાથનું કાચું હોનું નાથાડી લળી લળી જાય રે સાહેબા એવી નાથાને કડાવો માણા એવી નાથાને કડાવો માણા. લાડી અમે સુરત શહેરમાં ગયા તા. તો આમના મજી નબરિયા પાડવામાં થઈ ગઈ. પણ મારે એક નાની એવી વાત કરવી છે આપને. ઠાકરનો દ્વારો છે આયા આકરુના પાદરમાં થઈ મને યાદ આવે કે હે દ્વારકા વાળા, હે નકળંગ ધામ. ત્યારે મને આ ઠાકર માટે યાદ આવે. ઠાકર મને મેલ માઠેલી અન તું સોયે કાલ નો બેલી
કાલા ઘેલાયા મેં તારા કહેવાણા જો પીએ તારા આઈ જા કાલા ઘેલાયા મેં તારા કહેવાણા જો પીએ તારા આઈ જા ठाकर तू मेल माठेली तू सोए काल नो बेली अमे तारू अंग केवाई जीवन केन आसरे जाई याद तना याद तिया तारा सेठ तू सो सावका आठ जाती ना अड़तिया तारा सेठ तू सो सावका ठाकर तू मेल माठेली तू सोए काल नो बेली अमे तारू अंग केवाई जीवन केने आसरे जाई हाँ भाई हाँ કવિતા મારે છેલ્લી ગાવી છે આયા મેં વાત કરી આજ 27/2 એટલે ચંદ્રશેખર આઝાદની મુંદવા સાહેબ આમાં એજ્યુકેટેડ છે ને બધાને ખબર છે ચંદ્રશેખર આઝાદની પૂર્ણતિથિ છે કાકોરી રેલવે ઘાટની જે જબરજસ્ત ઘટના બની એમાં ઈ જેનો સિંહ ફાળો હતો અને સોન્ડર્સ નામના એક અધિકારીને જેને ધરબી દીધો અંગ્રેજી હુકુમતના અધિકારીને એમાં ચંદ્રશેખર આઝાદ હતા પણ જ્યારે જે પૈસા ક્રાંતિકારીઓને જોતા હતા એ પૈસા એક શેઠની આગળ મૂકી દીધા વાત તો બહુ મોટી છે ટૂંકમાં કવાયા કે જરૂર પડે ત્યારે હું તમારી આગળથી આ પૈસા લઈશ અને શેઠને કીધું કે હવે પૈસાની જરૂર છે મારે અને પૈસાની જરૂર શેઠે અંગ્રેજી હુકુમતના ઇનામ માટે થઈ ખૂટલાઈ કરી અને કીધું હું તમને પૈસા દેવા આ જગ્યાએ આવું છું ચંદ્રશેખર સીતારામ તિવારી જેનું આખું નામ મધ્યપ્રદેશનું જેનું ગામ હતું હવારા ગામ બ્રાહ્મણનો દીકરો અને પૈસા લેવા માટે જ્યારે પોતે આવે છે ત્યારે પૈસા દેવા શેઠ નથી આવતા અંગ્રેજી હુકુમતની પોલીસ મોકલે છે ક્રાંતિકારી હતો દેશને આઝાદ કરવો એની પ્રતિજ્ઞા હતી આજથી વર્ષો પહેલા મુદવા સાહેબ ભગતસિંહે કીધેલું કે लिख रहा वो अंजाम जिसका कल आगाज जाएगा मेरी लहू का कतरा एक दिन इंकलाब लाएगा राते 12 टकोरे जेदी लाहोરની સેન્ટ્રલ જેલમાં પ્રાણનાથ મહેતાના વકીલ પૂગ્યા અને કાગળ દીધો હાથમાં કે ભગતસિંહ મને માફ કરજે ફાંસીની સજા તમને અપાઈ ગઈ છે અને તેથી રાજ્યગુરુ સુખદેવ અને ભગતસિંહ અખંડ ભારત હતું આજનું જે ભગતસિંહનું ગામ છે લાયનપુર એ લાહોરમાં છે ભારત પાકિસ્તાનના ભાગલા સુધી નહોતા પડ્યા અને તેથી ભગતસિંહ એટલું બોલ્યા હતા આ બધા યુવાનો માટે હું ડાયરામાં કહું છું તમે હિન્દી કે ઇંગ્લિશ મૂવી જોવો એના હીરા કે હિરોઈનના આશિક બનો એનો વાંધો ન હોય પણ જેને આ દેશ માટે કાળા પાણીની સજા કાપી છે જેને આ દેશ માટે ફાંસીના માથડા ઉપર પોતાના ધગધગતા રુધિર અને પોતે ટીંગાઈ ગયા છે આ મર્દોને કોઈ દી ભૂલતા નહીં આ ક્રાંતિકારીઓને યાદ રાખજો આ દેશને આઝાદ કરવામાં એ પાયાના પથ્થર બંધી અને પોતાના હાડ હોમી દીધા છે આજ પણ હોકારા દીએ છે જેના હોમાઈ ગયેલા હાડ એ ક્રાંતિકારીઓ માટેની ટૂંકી વાત કરું ભગતસિંહને ફાંસી આપી અને ત્યારે ભગતસિંહને કીધું કે ભગતસિંહ તમારે કાંઈ કેવું છે આ છેલ્લી વાત તમારું મોત સામે ઊભું છે
ત્યારે ભગતસિંહે કીધું કે એક વાત કરવી છે મારે, આ હિન્દુસ્તાનના એક એક યુવાનને સંદેશો દેવો છે, અને તેથી એને લખ્યું કે लिख रहा वो अंजाम जिसका कल आगाज जाएगा, मेरी लहू का कतरा एक दिन इंकलाब लाएगा। 23 માર્ચ 1931 ના દિવસે ભગતસિંહને ફાંસી આપી। તેથી ભારત આઝાદ નહોતો થયો, પણ એને વિશ્વાસ હતો કે लिख रहा वो अंजाम जिसका कल आगाज जाएगा और मेरी लहू का कतरा एक दिन इंकलाब लाएगा। मैं रहूं या ना रहूं मेरे वतन वालों, मेरे मरने के बाद मेरे वतन का सैलाब आएगा। આ ભગતસિંહ હોય કે ભગતસિંહ ન હોય એની મને પરવા નથી, પણ એટલું સાંભળી લેજો, તમને કાન ખોલીને કહી દઉં છું, મારો ભારત એક દી આઝાદ થશે, એક એક ભગતસિંહ મરવા માટે તૈયાર થશે, ઈ આપણી ભારતની આઝાદી છે યાર। હવે આમાં ક્યાંક બે હાથ ઊંચા થયા યાર, અમે સાહેબ આંતરડા નીકળી જાય એટલી રાડ્યું અહીંથી નાખી, અને તમે આમ ઢીલા થઈને બે આમાં શું કરવાનું યાર। દુઃખ છે આબરૂદાર ને બારી હારાથી હગોળ ઘણા, બાકી ફકડન ફરે વિફોળ, આ તો ખંભે પસડ્યું ખીમરા। દુઃખ છે આબરૂદાર ને, પણ મને યાદી કરાવી આજ રોજ, એટલે તારીખ 28/2/2024 ના રોજ માનનીય એસપી નિલિપ્ત રાય સાહેબ, એમનો જન્મદિવસ એકવાર જોરદાર તાળીઓથી એમને પણ આપણે વધાવી લઈ, કારણ કે અમે અમરેલીમાં બહુ ડાયરા કર્યા, અમરેલીમાં તો ખૂબ ડાયરા કર્યા એસપી સાહેબના, જ્યારે અમરેલી હતા પોતે, ત્યારે આજ પણ જેવો ગાંધીનગર છે એમને પણ જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના। ત્યારે મને આગળ ઉપર કહેવાનું મન થાય અહીંથી કે ચંદ્રશેખર આઝાદ જે પૈસા લેવા માટે આવ્યા, ઘટના આખી ટૂંકમાં કહું તો શેઠ નો આવ્યા, કારણ કે એને પોલીસ મોકલી દીધી, અને ચંદ્રશેખર અને બ્રિટિશરોની જે પોલીસ હતી એના વચ્ચે જે ઘર્ષણ થયું, એક ગોળી બંદૂકમાં હતી ચંદ્રશેખરના। ચંદ્રશેખરનો જે તમે ફોટો જોવો છો ને, જનોઈ પહેરેલી, મૂછને હાથ દીધેલો, ચંદ્રશેખર ફોટો કોઈને પાડવા નહોતા દેતા, એને ના પાડી હતી કે હું કોઈની સાથે ફોટો નહીં પડાવું, અંગ્રેજી હુકુમતને ખબર ન પડે કે ચંદ્રશેખર આઝાદ છે કોણ। પણ નાન નીકળ્યા ત્યારે એના ભાઈબંધ હતા, અને એને કીધું કે એક ફોટો મને પાડવા દો, અને પોતાના ભાઈબંધના માન ખાતર ચંદ્રશેખરે એક ફોટો પાડવા દીધો। એ ફોટો આજ હું તમે જે બધે જોતા હોય છે ચંદ્રશેખર આઝાદનો, એ ચંદ્રશેખર આઝાદની બંદૂકમાં એક જ ગોળી, અને તેથી નક્કી કરી લીધું હતું કે હવે આઝાદ છું, આજ દી સુધી બ્રિટિશરોના હાથમાં આવ્યો નથી, અને હવે જો મરતા દમ સુધી આવું તો નકામું કહેવાય નહીં। પોતાની ગોળી પોતાના સિનેમા પોતાના ભેજામાં ઉતારી દીધી, પણ બ્રિટિશરોના હાથમાં ન આવ્યો। આઝાદ હું ઓર આઝાદ રહુંગા, આ સૂત્ર આપી અને નીકળી ગયો। આ બાજુ ભગતસિંહે કીધું કે અબ તો આઝાદી મેરી દુલ્હન બનેગી। આવા ક્રાંતિકારીઓ જાય લોહી રેડ્યા, ત્યારે આપણા ભારતને આઝાદી મળી છે, ત્યારે મને સાયરામભાઈની આ બે કડી યાદ આવે। ભારતી માના भारती माना